સુરતમાં આજે વહેલી સવારે બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને 34 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને 108 મારફતે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બસમાં 50 થી વધુ લોકો સવાર હતા, જે નોકરી અર્થે જઈ રહ્યા હતા। સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીની બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। કોલસા ભરેલા ડમ્પરે કાબુ ગુમાવતા બસને ટક્કર મારી હતી। ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને 34 જેટલા મુસાફરોને ઈજા પહોંચતા તમામને 8 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટના બની ત્યારે બસમાં 50 થી વધુ લોકો સવાર હતા, જે નોકરી અર્થે જઈ રહ્યા હતા। અકસ્માતની ઘટનામાં બસ અને ડમ્પરનો કચ્છણઘાણ થઈ ગયો હતો। 8 જેટલી 108 એમ્બ્યુલન્સ મારફતે તમામને ખાનગી એમ્બ્યુલન્સથી ઘાયલને સારવાર માટે તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન સૂર્યદેવ રામવૃક્ષ ભયાનનું મોત થયું હોવાની जानकारी સામે આવી છે। डंपर वाले आके एक बैग मार दिए। कौन से मारे? डंपर वाले बस मेरे सीधे जा रही थी, वो भी सीधे आ रहा था। साइकिल वाले के बचाने के चक्कर में मेरे को मार दिया। आप क्या करते थे? आप मैं ड्राइवर हूँ। जो बस चला रहे थे वो किस- हाँ वही। कितने जन थे बस में? उसमें 40 आदमी 50 आदमी के आसपास। 8 बजे करीब में हुआ है। ये कितने लोग थे आप लोग? 40-50 लोग करीब थे। क्या हुआ था? कहाँ जा रहे थे? हम लोग ड्यूटी के लिए जा रहे थे, फिर क्या हुआ? तो हम लोग ड्यूटी के लिए अच्छे से जा रहे थे। हमारा गाड़ी भी अच्छे से जा रहा था। वहाँ पे यू टर्न है 2 नंबर एलएनटी गेट के सामने, डंपर वाला लाके हमारे बस के बीचों बीच मारा। हमारा बस पूरा पलटी हो गया। ओके। इसमें कितने लोग थे बस में और कितने की मौत हुई? मौत तो अभी इधर मालूम पड़े एक आदमी का हुआ है बस, और एक आदमी और बाकी आदमी का पैर टूटा, हाथ टूटा है। बाकी सबको थोड़ा बहुत सबको इंजरी आया है। अंदाजे बस में कितने 50-60 लोग होंगे? नहीं, 40-50 आदमी। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।